જય ભીમ મિત્રો। આજે જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં થરાદ ખાતે જનાક્રોશ રેલી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામની અંદર તમે જોયું કે જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનની અંદર હજારો લોકો ઉમટી પડ્યા હતા અને આપણા ગુજરાતના જે આમ લોક લાડીલા ધારાસભ્ય પણ કહી શકાય અને હાલના સંસદ સભ્ય એટલે કે જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા અને ગુલાબસિંહભાઈ રાજપૂત કોંગ્રેસમાંથી જે પૂર્વ ધારાસભ્ય એ પણ ઉપસ્થિત હતા અને 18 આલમ જે દરેક ગામોની અંદર છે સોઈગામ, વાવ, થરાદ અને સમગ્ર જિલ્લાની વસ્તીએ જે આક્રોશ બતાવ્યો અને જે જિગ્નેશભાઈ મેવાણી સાહેબને સમર્થન આપ્યું તમે જોયું હશે કે વિડીયોની અંદર હજારો લોકોની જનમેદની ઉમટી હતી અને જે જિગ્નેશભાઈ મેવાણીએ જે ટૂંક સમય પહેલાં જે થરાદની અંદરથી દારૂની રેલમ છેલનો પર્દાફાશ કર્યો હતો અને એ પર્દાફાશના કારણે જે જિગ્નેશભાઈનો વિરોધ થયો હતો એ વિરોધની અંદર જ્યારે પોલીસ સ્ટેશન દ્વારા અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અને હર્ષ સંઘવીના પ્રેશર દ્વારા જે લોકોએ રેલી કાઢી હતી એના કરતાં પણ તમે જોયું જે સમર્થનની અંદર જે રેલી હતી એનો આક્રોશ તમે જોયો હશે કે જ્યારે મહિલાઓ પણ એમના સમર્થનમાં આવી હતી, જ્યારે તમે જો કે 18 આલમ એમના સમર્થનમાં આવી હતી અને આ રેલી તમે જોઈ છે મહારેલી કહી શકાય એવું ભવ્ય આયોજન તમે જોયું અને હજી 6 ડિસેમ્બરના દિવસે એટલે કે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પાછા થરાદની અંદર આવવાના છે તો તમામ લોકો જે આ આક્રોશની રેલી કરી હતી આનાથી પણ જે મજબૂત રેલી દેખાય અને જિગ્નેશભાઈના હાથને મજબૂત કરવા માટે આપણે ફરીવાર પણ જો રેલી કરવાની થાય તો આવું આવું સહયોગ સાથ સપોર્ટ આપજો અને જિગ્નેશભાઈ મેવાણીને સપોર્ટ કરતા રહેજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।